હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. બાપા સીતારામ બધાને આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજ તો સવારમાં વાડી આવી ગયા છે ને વાડીએ કાંઈ કામ છે નહીં. કામ છે આવો પણ આમ કેમ કે પાંદડાને એવું કાઢવાનું છે. આંબામાં જે છે પાંદડા કરી ગયા હોય ને બધું ઘોહો થઈ ગયો હોય લાડ બધો, એ બધા કાઢવાના છે. ખપાળીએ થોડોક વાળે ને ખામણા થતા ન હોય શાળામાં કેમ કે હોય તો ખામણા તે કરી નાખ્યું. પણ હવે અત્યારે આ જે પાંદડા કાઢવાનું કામ છે એ કરવાનું છે. હમણાં કંઈ આપણા વ્લોગ આવતા નહોતા પણ હવે કન્ટિન્યુ થાય આજથી વ્લોગ આપણા. ગાઈઝ, વિડીયો ગમે તો લાઇક પણ કરી દેવાની. તમારે મારા વિડીયો જો તમે જોતા હોય તો ગમતા હોય તમને તો લાઇક કરી દેવાની અને સબસ્ક્રાઈબ કરીને રાખવાની, જેથી આપણો વિડીયો બીજી વાર તમને જોવા મળે. તો હાલો હવે આપણે આપણા કામે જઈએ. તો ગાઈઝ, આપણો બાજરો રણાઈ ગયો છે. જો તમે જોઈ શકો છો તમે, કેમ કે બાજરો તમને ઘણા સમયથી વિડીયોમાં બતાવતો હું. આમ બાજરો છે, બાજરો અવડો છે ને અવડો છો ને. તો ફાઇનલી લણાઈ ગયો છે. હવે નહીં આવે વિડીયો આવી ગયા બધા બાજરાના, કેમ કે લણાઈ ગયો છે ને બાજરો કાઢી હોતી નાખ્યો છે. ને હવે ખાલી આ પૂળાને એવું છે ને એ બધું એટલા સીધા લઈ જવાનું છે. બધી એ બધી મચ્યાવું છે ઓળું ને આમાં જોવા આંબામાં તમને પાંદડા બતાવી ને આમાં ઘોસેર છે ને આ બધી કૂસો તો ખામણે એ બધું કાઢવાનું, સાફ કરવાનું. અમે કાલે સાફ કર્યા જ હતા, એ તમને હું બતાવું આગળ. એવી રીતના બધા સાફ કરવાના છે. આપણા આંબા કાંક હવે આવડા જો જુઓ, બહુ મોટા નથી, મીડિયમ છે. 8, 9, 10 વર્ષના છે એવું લાગે. હાલો તો આવી રીતના સાફ કરવાનું છે. તો કેમ સાફ થઈ ગયું ને ખામણું એવી રીતના. આમ આવી રીતના પાંદડા બહાર કાઢી નાખવાના. અહીંયા હલો સાફ કેવું થઈ ગયું છે. આવી રીતના બધા સાફ કરવી હળવું. ગાઈઝ, પછી ગામડાને સહી આવી ગયો પોરો ખાવા ને અહીંયા તો અહીં બેસી જવું છે. રોકડી અહીં બેઠા ને પછી આવવાનું છે. બધાને વાડી હોય, કામ તો કરવું પડે થોડું ઘણું, ભલે જાજુ નહીં પણ જે ન કરતા હોય થોડું ઘણું કરવું પડે. તો તમારી વાડી છે તો કોમેન્ટ કરી દીજો પાછા, ભૂલતા નહીં. આ બાજુ જો કપાસ છે રોપાઈ દીધા બધાએ. અમારે તો ખાલી કરવી છે અમે, કેમ કે બાજરો વાવેલો હતો, ઉનાળો મોડો વાવેલો હતો તો બાજરો કાઢ્યો. પૂળા છે, પૂળા કાઢી નાખીએ પછી કાંઈક વાવીએ. અમારે કપાસને એવું જ ન વાવવાનું, માંડવીને એવું કાંઈ પણ કાંઈક નીંદને એવું વાવી દો. અમારે વાસળીને ખવાય એવું થાય એટલે લાગ તમારે બીજું કંઈ. બાકી તો આંબા છે તે આપણે કેરીઓ આવે ને મજ. તો બધા આપણે એટલા છેડા આવી ગયા છીએ. એટલા છેડા આપણે તો અહીંયા વાસળી બેઠી છે ને એ શું કરે છે, એનું ખાવાનું શરૂ છે. એનું ખાવાનું શરૂ ને આપણે અહીં બેસી ગયા. હવે શું કરવું, હવે તો વાદળા થઈ ગયા છે, બીજું કાંઈ નહીં. વરસાદની તૈયારી છે ફૂલ ઉપર. વાદળા એ બાજુ નહીં, આ બાજુ છે. જો વાદળા 3 મહિના હવે વરસાદની ફૂલ તૈયારી છે, કેમ કે 2 જેઠ મહિના છે એટલે લગભગ વરસાદ થોડોક મોડો થયો છે. બાકી થાય કરાને થાય એટલે ફૂલ થાય. સાવે જો સાહેવાસ કરે જો. મેં કીધું તો બની કીધું તું સાવવાનું તે વાસડી જાય ઓલું નજર ન લાગે ને એટલે ઓલું બાંધ્યું છે. કાળું બતાવી દો વાસડી. એ ક્યાં બતાવે તો આવું બાંધ્યું ગળામાં, નજર ન લાગે. જવા કેમ સાવે જોજો. તો આપણે અહીં ટાંક્યું ભરી છે. હવે હાથ પગ ધોઈ નાખી પછી આરામ કરી ફરજે આપણે બંધ છે. અહીંયા તો આપણે ખોલી નાખ્યું, ચાવી છે આપણી પાસે. ધરાકનો વહેલો જો ઉપરથી હેઠ આવી ગયો બોલો. ને આ ઓલી છે ને એ જમરૂખડી છે. એક વાર વાવી દીધી અમે રોપડા આવ્યા હતા તે એક વાર બધી થઈ ગઈ. લગભગ 60-70 જેટલી જમરૂખડી છે. જમરૂખ શું કહેવાય? જમરૂખ જ કહેવાય. જમરૂખ જ કહેવાતી. કાંઈ નહીં, મોટું ધોઈ નાખી પછી પાછો મળો. મોટું ધોઈ ને પછી માવા બાવા ચડાવી દીધા ને પછી અહીંયા પી ગયા સરદામાં. ને આપણે અહીં બાજરો જે હતો ને એ કાઢીને અહીંયા નાખી દીધો પડજામાં. બાઇક તો ન રખાય ને વરસાદ આવ્યો હોય ખુલ્લી જાય.
ઓલા પણ કેરીનો દાબો છે, આપણે નાખી દીધો દાબો. 11 વરી આવે છે ને એ પંખડી છે નાની એવી, જો ફૂલા ફૂલ પડે. પંખડીને પંખો બે છે, કેમ કે અમે ગામમાં મકાન અમારું બનતું જ ને એ અમે અહીંયા વાડીએ છે ને 2 પંખા લગાડ્યા છે. પંખા જો કેમ કે વાડીએ બહુ ગરમી છે ને સાંજે રીતે મસરા તોડી નાખી હવે, એટલે પંખા બધું મુકાવવું પડે એટલે મુકાઈ દઉં. અમારે ઘરે જેવું હોય ને એવું વાડીએ પણ હોય, કેમ કે અમારે ઘર જેમ જ તે અમારે વાડી છે. જો અહીંયા અમારે મંદિરિયું છે નાનું એવું, ને અહીંયા પણ છે. જો એ છે 2 ઘરે જેમ દીવાબત્તી કરવી એમ ઘરે પણ અહીં વાડીએ પણ કરવી. જેવું ઘરે ને એવું બધું વાડીએ, રાંધવાનું ને એવું બધું રાંધવાનું. કેમ કે બપોરે આખો જે અહીંયા હોય તો ખાવાનું બાવાનું બપોરે બધું અહીંયા હોય, ને ગામમાં સાંજે જાય તો પછી સાંજે ખાવાનું ત્યાં હોય. એવી રીતે એવું છે અમારે બધું. આવું જઈએ તો સામાન બીજનો સામાન ને બધા વાડિયા જ પીડ્યો હોય ફરવાનું. એવું મતલબમાં ગામમાં હોય ને એવું બધું જ અમારે વાડીએ હોય. એ જ મજા છે વાડીની ભાઈ. ને અમારે અહીં જો અમારા વાસળીનું ઘર છે નાનું, ઉભેર થોડુંક પાસે જઈને બતાવી દઉં ને. હો છે ને એની માથે તો પતરા નાખેલા છે. તો એવું છે બધું. તો ગાઈસ પછી હું ફોઈ ગયો હતો બપોરે, જમીને કરીને ફોઈ ગયા. પછી અત્યારે તો મોડું થઈ ગયું, 5 વાગી જશે વ્લોગ બનાવવા. મને ન ખબર હે પાછો બધું શરૂ કરી દઉં. લાગીને તરત શરૂ કરી દીધું. બહુ તો બપોરે મહેમાનને એવું આવી ગયું હતું. અહીંયા અમે બનાવ્યા હતા ઢોકળા. જો તમને બતાવું એટલે વેચાવ હતો. તો એવી રીતના છે બધું. નવું પાછા લઈએ આપણે પાંદડા સાફ કરવા. તો વાદળા તો અત્યારે થઈ જ ગયા છે. વાદળા થઈ ગયા અને હવે વરસાદની તૈયારી મને જ લાગે છે. પણ વાદળા થાય વરસાદ નથી આવતો. બહુ કે એવું છે બધી. કારે આવે શું ખબર વરસે પછી ખબર પડે. હવે ભાઈ કે મોડો છે, મોડું થાય શું જો આ બધું લીલું લીલું નહીં પણ આમ કોળાઈ ગયેલું હોય ને એટલે આવો પીળા જેવો દેખે. બાકી લીલા શું આમ પાંદડા. આપણે હાક ગોતી લીધી તો કેરી પાકલ છે ને ભાઈ. એક વસ્તુ તમને દેખાડો આગળ જોજો. ખતરનાક વસ્તુ છે બાકી. જો હજુ હળકે છે ને ત્યાં લાલ મકોડી. એ આપણને આમ તો નાની લાગે પણ જો એ છોટી ગઈ હોય ને તો સમસમાટી બોલાવે. મને તો આખા માથામાં સડી ગયેલી છે એટલે મને અનુભવ છે. અને આ મકોડી જે ખેડૂત હોય ને એને જ ખબર હોય કે આમ સોટાને કેવી ફૂલી થાય. તો એવું છે બધું. આપણે તો પોળા બધા કરી નાખ્યા છે. ખામણા પણ આપણે અહીંયા ઓલા પણ સુધી આપણે કરી નાખ્યા સાફ. જો અહીંયા સુધી ના વચ્ચેના ખાલી ખામણા છે. અહીંથી કેટલા હવે 200, 6 ને 12 ને 18, 20, 21 જેવા છે ખામણા. એ બધા સાફ કરવાના છે. અહીંયા કેરી જોવો તમે ખાલી નાની એવી આવી લાટ કેરી હોય ટબુડી આમ. તો ગાઈને આપણે ઘડીક ખામણામાં મથવી. પણ અહીંયા સુધી સાફ થઈ ગયા, કેમ કે ઓલા પણ આ બધું બાકી છે. આ બધું હોય છે બાકી રહી ગયા છે થોડાક છે. કાલે થઈ જાય. આમ લો ખામણા હારે કરતા કપાળીને 2 ભાગ કરીને એને એવું તો તૂટેલી જ હતી પણ વધારે તોડી નાખી થોડી. આમાં તો આ બધું લીલું થઈ ગયું. સુરત હાથમાં અને અથમવાની તૈયારી છે હવે. તો ચલો ચલતે હિન્દી થઈ જાય ઘડી. તો કાંઈ નહીં, હાલો આગળ હાલતા તો પાછું. તો ગાય આપણે પડી ગઈ છે હાંજ ને દિયા હાથમાં જાવ છે. આપણે અહીંયા વાસળીને આગળ બાંધી દે અંદર, કેમ કે જનાવર આવે એટલે અંદર બાંધવી પડે. આપણે તો અહીંયા પૂછતા આમ તો ના કેવો મસ્ત જો ઉપર ગયા પાંદડા એટલે છે. આજે બધા જ નહીં ગલકા છે, ફૂંકાઈ ગયેલા ગલકા. આને પછી પાડીને પાછા વાવી દીધી તો વહેલા થઈ જાય. વહેલા થઈ ગયેલા હોય ને ઉપર સુધી પછી ઉપરથી ડાયરેક્ટ એમને પાકી જાય, ઉતાર્યા ન હોય તો
બાકી શાક કરીને ખાવાના. ગાઈસ પછી અમે નીકળી ગયા છીએ હનુમાનજી અને અમારા ભાઈ છે અમારા ગામના છે જૂના ઝડકલા જાય છે દાદાના દર્શન કરવા. તો તમને પણ દર્શન કરાવી આગળ બાપુના બધા વિડીયો મારા આની પહેલાંના વિડીયો છે એમાં તમને બતાવ્યો તમે કે ઓલા અનુષ્ઠાન કરતા અનુષ્ઠાન તમે દેખતા હતા ને તો હવે કહેતો હતો ને તમને બાપુ બતાવું. બાપુ અહીં હાથ લીધો આવ્યા હવે અહીં દર્શન કરી લઈ. આજ હું અહીંયા થોડીક ધરાક લાવ્યો હતો તો અહીંયા ધરાક ધરી દીધી દાદાને ધરી ગઈ હતી એટલે દાદા તો દર્શન કરી હતો. હનુમાનજી મહારાજ એ મોટી ગદા છે એવું બધું છે તો અહીંયા આવી રીતના મોટી જગ્યા છો પણ હનુમાન દાદા નથી આપણે હનુમાનજી અને તો અહીંયા કામ ચાલુ છે. અહીં રૂમો ને એવું બને છે મારા અંદર છે તો અહીંયા સપ્તાહ હતી તે તો બહુ માણસ ભેગું છું. તો કાંઈ ચાલો હવે પાછા આમાં બાપુને દેખાડું તમને. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ તેરા પૂરન હો સબ કામ તેરા પૂરન હો સબ કામ ભજલે રામ નામ સુખધામ ભજ. દર્શન કરીને એવો કરે ને કરે હવે હોઈ જવાનું છે તો આપણે વ્લોગને હવે એન્ડિંગ પોઈન્ટ ઉપર લઈ જાઉં. તો વિડીયો મજા આવ્યો છે તમને તો કંઈક લાઈક બાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. આશા કરું એવું પછી બીજું તો શું હોય. તો બાય બાય.